દરવાજા હાથમાં અહીંયા રેતા આવડે તો ખોટી વાતો કરો માજી, તમારા સાસુએ તમને ચાવી ન થાપી. હે મારી સાસુ એ તો ચાવી મને દઈ દીધી ડુપ્લિકેટ નારે ના તરત જ ઓરિજિનલ દીધી. હા તરત જ એને કઈ મને એમ જ કીધું તું મને કે બટા તમે પૈણી નહીં ને આ વ્યવહાર તમે સંભાર તેદું નો હું વ્યવહાર સંભાળું છું લ્યો. ઈ તો હવે સાચું. બધો કારભાર એને સંભાળવાનો છે જો એને આવડે તો સંભાળતા. હા ઈ તો વેવાણ તમે જે રીત રિવાજ શીખડાવશો એમ મારી દીકરી શીખશે. બરોબર ને? શીખડાવવું તો પડે ને બાપા. અને વેવાણ હા કયો કયો મારી દીકરી સગુણા લાઈટ કોટથી ઉછેરીને મોટી કરી સાસરિયામાં કઈ ભૂલ થાય તો માજણી માફ કરી દેજો હો વેવાણ. લ્યો હા બ્રો કે છે મારી દીકરીને મેં લાટકોટથી ઉછેરીને મોટી કરી છે તો અમે કેમ જાણીએ અમારી દીકરીને ઠીકે પાટે મોટી કરી હોય. બટક બોલી વેવાણ એમ નથી કેતી કેમ કયો છો તમે કયો છો એવું હું જવાબ દઉં છું. કે મારી દીકરી સગુણા વાલનો દરિયો છે વેવાણ. હા લ્યો સાંભળો એ કે મારી દીકરી વાલનો દરિયો જાણે આપણો દીકરો કેમ લોખંડનો હરિયો હોય એમ નથી કેતી વેવાણ. કેમ કયો છો વેવાણ કયો કયો તમે શું કહેવા માંગતા? દીકરીઓ વડાવી છે કે નથી વડાવી ઈ કયો છો પેલા. મેં એક નહીં મેં 4 દીકરી વરાવી છે. ચારે ચારે દીકરી અમારે સાસરીએ છે જમાયું? અને જમાયું છે. અમારી દીકરીઓ કોઈ દી રોવે નહીં. રોવ હોય તો ખૂણે ખચકે બેહીને જમાયું રોલી એના ધોખા ન હોય બાકી અમારી દીકરીઓ ન રોવે. અને તમને ખબર જ છે કે જેની માનો જો આટલો રૂબાબ હોય એની દીકરીનો શું પાવર ન હોય. હા ઈ તો સાચી વાત છે. આવ્યા ત્યારુના ચોવાઈ ગયું છે હળિયાપટ્ટી થયા છો તો પછી વેવાણ દીકરો વરાવા આવીશો હળિયાપટ્ટી તો કરવી તો જોઈએ જ ને. હું કયો છો ભાઈ અમારે ક્યાં ઓરા બોરા પૈણાવ એક પતુ દીકરાને પૈણાવી લ્યો એટલે હેન ગંગાને ગોમતી નાવા વહી જાવું ત્યાંથી જ જઈશો. ત્યાંથી નાવા તો જવું જ પડે ને. નકર જામનગરમાં સારો સ્વિમિંગ પૂલ છે. ના બાપા અહીંયા લપટી પડી જાવ છું. એવું છે? હા ના અહીંયા નથી આવું મારે તિરુપતિએ જાવું છે. તો હવે જાત્રા કરવામાં ભાઈ જવું છે. હવે ચાવ કાઈ વાંધો નહીં વેવાણ. આને તરત જ જુડો દઈ દેવો. જાત્રામાંથી આવશો એટલે મેં પડો લઈને આવશું વેવાણ. પડો લઈને આવશો? હા. હું લઈને આવશો શું પડામાં? ભાવે છે તમને? હા એમાં એવું છે મને છે ને ઘી વાળી વસ્તુ કઈ ન લઈ આવતા. કેમ? કારણ કે મને ઘી નથી ભાવ. હા ચીકાઈશ તો પહેલેથી કરી ચીકણું ન ભાવે તમને. કાઈ વાંધો નહીં ખજૂર પાક ને એવું લઈ આવશું વેવાણ. જો ઈ પાછું નહીં આવે. કા? ખજૂર મને ભાવતો નથી. તમારે વેવાઈને ડાયાબિટીસ ની અસર છે. તે વેવાઈ ને હોય તો તમને શું વાંધો છે હું ખાવામાં? ખાવા એટલે એ ભેગા ખાય. એવું છે? પણ માંદા પડે શું અમારે તમારા ઘર ખાટલા ઢારવા. કાઈ વાંધો નહીં વેવાણ. જ્યાં જાવું ત્યાં જઈજો. આ જાજુ બોલો એવું નથી લાગતું તમને? અરે ના વેવા તમે કીધું એના જવાબ તો દેવા પડે. અને જવાબ ન દો તમારા માંડવિયાને કેમ ખબર પડે કે આ સગુણાની સાસુ. અને કદાચ વેવાણ હવે તમે આટલું બધું કીધું તો જાતા જાતા હું થોડું કેતી જાવ લ્યો. બોલો ને વેવાણ. વેવાણ તમે કહો છો કે હું દીકરાની માં છું. હા એટલે તમે કહો છો હું દીકરીની માં છું તો હું દીકરાની માં છું તો હું તમને જાતા જાતા જાજાને પણ 2 શબ્દ કહીશ. કયો વેવાણ શું દુખ? વેવાણ તમારી દીકરી આ સાસરિયા આવશે અને મારી દીકરી બનીને રહેશે ને વેવાણ તો હું માં સાથ સાથ કૌશલ્યા બનીને રહીશ. આમાં દેખાય કૌશલ્યા જેવું. આ મંથરાન માથું ભાંગે એમ છે. અને કદાચ તો સાંભળી લ્યો વેવાણ કદાચ તમારી દીકરી આ સાસરિયા આવશે અને મારા હમી જાજી જીભા જોડી કરશે જો એને વવારું થતા આવડે એટલે એટલું યાદ રાખજો પછી મને હાહો થતા જ બહુ સારી રીતે આવડે છે. કોકિલા મોદી પેન માં આવ્યા. બાકી તો જો મારી દીકરી બનીને રહેશે ને તો તમારી અણસાર સુધાઈયા નહીં આવવા દો. માં સાથ સાથ કૌશલ્યા બનીને જ બતાવીશ. એવા સપના જોવામાં વેવાણ કેમ નથી આમાં લાગતું કૌશલ્યા લે કૌશલ્ય નહીં બનું તો બાપા તમારી દીકરીની તકલીફ છે મને કાઈ વાંધો નથી. હું તો રાત નથી મંથરા બનીને રહીશ. લાગે છે જેવું વેવાણ. અને હા અને હું શું કહેતી હતી શું કહેતા? જ્યારે વેવાણ હમી હાંજમાં મારા પતુ દીકરાને પૈણાવા આવી હતી ને ત્યારે હું 1051 માણા લઈ આવી હતી. કેટલા? 1051. 1051. તમે ઢગમાં આવશો કેટલા લઈને આવશો? અમે વેવાણ 500 લઈને આવશું. કાઈ વાંધો નહીં. આ તો મારે પૂછવું પડે એ પ્રમાણે અમારે રસોઈયાને કહેવાય જાય ને કે બાપા આટલા વેવાઈને ઘરેથી જા આવે એમ છે તો આપણે જમણવાર કરી નાખીએ. એકવાર ખવડાવું બાપા ક્યાં ઘડીએ અમારે ખવડાવું. હાલો તો જાણશે અને અમારે મોડું થાય છે પાછું બહુ માથા રોવા આને હવે તમે રોવરાવતા નહીં બહુ હો વેવાણ. હા સમાજની હર કોઈ દીકરી પારકાવનો ને પોતાના કરવા જાતી હોય એની આંખમાં આંસુ જાય. તમે નતા રોયા? તમે શું કઈ હીક મારીને ગાડામાં સડી ગયા હતા? વાત જ પૂછો બતે દો ને. એવું હતું તો તમારા બાપુજીને નડતા હશો વધારા નતા? ના રે ના તો મને મારા બા ઘણું કહેતા કે રો પણ રોતું જ નહોતું આવડતું. એવું હતું? ઠેક હરખ એવો હતો. તો પછી તેથી મને મારી સાસુ એમ કીધું તો મારી સાસુ કે બહુ ઓછું રોઈજો કે નકર અહીંયા માથા દુખશે પછી રસ્તામાં કેમ માથાને ગોળિયું લેવી એટલે મને એ શબ્દ યાદ આવી ગયા. એટલે તમે ઓછું રોઈજો નકર સેટન વાઈટે જાવ માથા દુખશે પછી માથાને ગોળિયું ક્યાં લેવી. એટલે
તમને માથું દુખતું તો એટલે નતા રોતા કે અત્યારે તમારે હાહુ રોવે છે? ના રે ના, માર હાહુ હું રોવે? માર હાહુ તો હે ભગવાનના ઘરનું માણસ છે, મને કોઈ દી કાંઈ કીધું જ નથી. એવું છે? તાયા શરીર માથે જોતા તમને નો દેખાય? તમે જ કહી દો તમારે હાહુ ક્યાંથી કે કયો જો. અમાર કોઈ દી મારા હાહુ સારું વ્યવહાર. મારી જય શ્રી માં કૃષ્ણ. જેવા મારી સાસુ રહ્યા છે, પણ હું કેવી વ્યવહાર સાચવતી હતી. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપા સીતારામ. બધાય ધર્મ પાળતા લાગે. જય સ્વામિનારાયણ. જો ડુંગળી લસણ વાળું બંધ. જય યોગેશ્વર. હા, જય યોગેશ્વર વેવાણ. વિવાણ મારે મન તો ભક્તિ ઈ જ મારું કામ, અને મારું કામ ઈ જ મારી ભક્તિ. હવે તો વેવાણ મારે ધીરે ધીરે ભક્તિ સમરા કાઢતી જાય. ચાલો જય શ્રી કૃષ્ણ. ઓછું રોજો નકર માથા દુખશે પછી. દીકરી સગુણાબા, હા બાઈશા. બેટા તારો આ લીલુડા વાસનો માંડવો રોપ્યો છે ને એ જ માંડવડાની અંદર તારા 4 મંગળ પૂરા થયા છે હો બેનબા. હા માતુશ્રી. હવે તો બેટા મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર ઓઢી પલવારની અંદર પારકું થઈ જવાનું છે. એ દીકરા સગુણા. હા માં. દીકરા હા માતુશ્રી. સગુણા બા જ્યારથી આ માંડવડાની અંદર આવ્યા ને બાજોટિયા ઉપર બેઠા છો દીકરી, હા માં. ત્યારથી ચોતારા સુડે રડો છો દીકરા. આવી તે હૈયાની અંદર શું અર્પત રહી ગઈ છે સગુણા બા? આવી તે હૈયાની અંદર શું ખોટ લઈને જાવ છો દીકરા? ક્યાં જા આંખમાંથી દડ દડ હોડા પાડો છો દીકરી? અરે માતુશ્રી, કહો બેનબા. આજે માંડવડાની અંદર ચોરીના 4 ફેરા ફરતા ફરતા માતુશ્રી, હા દીકરી સગુણા. મારી નડદર જેઠાણી, મારી સાસુ હા બેનબા. કાનમાં નભાઈના વેણ જેમ બોલી બોલીને મેણા મારે છે કે જાણે ઓનું કડકડતું તેલ રેડી છે માં. ના દીકરા. તો સાસરીએ જે મને શું કરશે માતુશ્રી? અરે બેટા, શા માટે આટલો બધો વિલાપ કરો છો દીકરા? હા માતુશ્રી. આજે તમારા દુઃખની વાત જાણી ગઈ છું દીકરા. જગતની અંદર એવી તે કઈ જનતા હશે કે એના દીકરીની દુઃખની વાત ન સમજી શકે દીકરા? કે આ માંડવડાની અંદર તમારે જવતલની ખામી રહી ગઈ છે, એટલો ગુના વાંચ્યા માવતરને માફ કરજો હો દીકરા. એ માં. હા દીકરા, આજ કર્મે જ કીર્તા લખ્યો સઠીના કોઈ દી ચૂકે નહીં દીકરા. આમાં અમારો શું વાક છે ને તમારો શું વાક છે દીકરા? અરે માતુશ્રી, હા બેનબા. કાં તો માથી મારી માથે વિધાતા વેરણ થઈ છે ને કાં તો મારા લેખ લખતા ભૂલી ગઈ છે માતુશ્રી. હા સગુણા બા. આજ એવો કયો કિરદાર હતો કે મેં જેને ભજ્યો નથી, મેં જેને સત્સંગ નથી કર્યા માતુશ્રી. હા દીકરા સગુણા. માતુશ્રી, કહો બેનબા. આજ સાસરિયાની વાતો તો બહુ દોયલી અને આગી છે માતુશ્રી. જાણું છું દીકરા. આજે 360 ગાવ આજ મારા કર્મે ભૂદેવ ભૂલા પડ્યા છે માં. હા દીકરા, જાણે છે કે દીકરા આજ તમારું સાસરિયું 360 ગૌ છેટા છે ને અને વેરીઓના વંશની અંદર વડાવ્યા છે દીકરા. પણ સગુણા બા, ભલે વેરીઓના વંશની અંદર વડાવ્યા, વેરીઓને વાલા કરીને રાખજો દીકરી સગુણા. હા બાઈશા. દીકરા. હા માતુશ્રી. બેનબાજ નાની ઉંમરમાં તમને સાસરે તો વડાવ્યા છે, પણ દીકરા દીકરી તો જન્મે ત્યાંથી પારકી થાપણ લખાઈને આવે છે. દીકરીના ઓરતા કોઈ દી માવતરોને હોતા નથી મારા પેટ. હા માતુશ્રી. બેટા. હા માં. સગુણા, હવે તો સાસરિયાની અંદર સાસુ સસરાની સેવા કરવાની છે હો. હા માતુશ્રી. પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં જીવતર વિતાવજો, એ જ આર્ય નારીનો ધર્મ છે રાજપૂતાણી. હા બાઈશા. હવે તો બેનબા સાસરિયાની અંદર મરવાનું છે ને સાસરિયાની અંદર જીવવાનું છે હો દીકરી સગુણા. હા માતુશ્રી. આજે તમે કરિયાવર ગાડા ભરી ભરીને દીધો છે માતુશ્રી. હા દીકરા. પણ માં, કહો બેનબા.
એમાં એક જરમરનો વાટકો ને અમલ જરૂર મૂકજો માતુશ્રી. શા માટે દીકરી, શા માટે આવી વાત કરો છો સગુણા બા? માતુશ્રી, કહો બેન બા. કદાચ મારી માથે વિપતના વાદળ પડે ને દુઃખના ઘેરા વળે ને માતુશ્રી, હા હા દીકરી. તો પિંગલગઢની અંદર કોઈ ખૂણામાં બેસીને બે આંસુડા પાડી લેશ ને તોય છતાં સહન નહીં થાય ને મેણાના સપટા મારશે ને માતુશ્રી. હા દીકરી સગુણા. તો જ્યાં પરણીને જાઉં છું ઈ જ ઓરડામાં અમલ ઘોડી અને જરબરના વાટકા મોઢે માંડીશ, પણ પોકરણગઢ પાછી નહીં આવું માતુશ્રી. ધન્ય છે તારા જીવ ધન્ય સગુણા બા, ધન્ય છે દીકરા. આજ અખિલ બ્રહ્માના નાથને એટલો ઠપકો જરૂર આપું છું કે હે સૃષ્ટિના સર્જનહાર કાળિયા ઠાકર, તારે મને ભવે ભવો માતા મીનળબા બનાવી તો બનાવજે, દીકરી દેવાનો ચૂકતો નહીં હો દીકરા. સગુણા, હા માતુશ્રી. તું તો મારો માથડિયાનો તાજ છો દીકરા, મારા હૈયાનો હાર છો સગુણા. સગુણા, આજ કઈ તમને શું કહું દીકરા? હા માતુશ્રી. સગુણા, તમારું નામ તો સગુણા પાડ્યું છે, સર્વે ગુણ સંપૂર્ણ હોય છે. રાજવીની દીકરીને જાજુ કહેવાનું ન હોય મારા પે. હા માં. બેટા, હા માતુશ્રી. દીકરા, આપણે તો રામના મૂકેલા રમકડા છીએ, જ્યાં લગી જીવ છે ત્યાં લગી જીવી લેશું, ભેટી લેશું, નકર હવે છેલ્લા છેલ્લા રામ રામ છે ઓ દીકરા. એ માં. આ સગુણા, જો જીવતા હશું તો ફરીવાર મળશું, નકર હવે તો સ્વર્ગની સીડીએ સંગાથી બનવાનું છે સગુણા. વેલાના વસુડા ભવે ભેડા થાય નહીં દીકરા, ભવે ભેડા થાય નહીં સગુણા. એ માં. હા બેટા. જાણે આશાની વીજળી મારા કાળજા કોરાતી અને માથે પડી માતાશ્રી. ના દીકરા સગુણા. પણ માં, કહો બેન બા. તમે પણ આવા શબ્દના ચાબકા ન મારો માતુશ્રી, કેમ કે આજ પિંગલગઢની અંદર કોઈ મારું સંભાળ લેનારું નથી માં. ના દીકરા. અને માતુશ્રી, કહો બેન બા. કોણ કહે છે કે દીકરી સ્વરૂપનો ભારો છે? ના ના માતુશ્રી, દીકરી તો એક તુલસીનો ક્યારો છે. જાણો છું દીકરા. ક્યારે કરમાઈ જાય ને ક્યારે લીલો છમ થઈ જાય છે માતુશ્રી. દીકરો તો એક કુળને તારે છે, પણ દીકરી તો ત્રણ ત્રણ કુળને તારે છે, તો અભાગણી કહેવામાં આવી છે માતુશ્રી. ના સગુણા, શા માટે આવા શબ્દ બોલીને તમારા જનતાના કાળજાની ઉપર કરો તો મેલો છો રાજપૂતાણી? દીકરા, આમાં આવા શબ્દ બોલીને સા તમારા જનતાના હૈયા વલોવો છો દીકરા. માતુશ્રી, હા દીકરા. આજ મારા પિતાશ્રીએ વેરીને હાથ વળાવ્યા છે. આજ પિંગલગઢની અંદર મારો હાથ સોંપ્યો છે માતુશ્રી. હા દીકરી સગુણા. પણ તમારા ખોળા ખોદીને પાપા પગલી કરતી 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 આજ 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. હા દીકરી સગુણા. તમારી સગુણા ઉપર ભરોસો રાખજો માતુશ્રી. કઈ વાતનો દીકરી? કે આજ 16 વર્ષ બેસી અને તમારા ખોળામાં કોળિયા ખાધા છે. મારા પિતાશ્રીની લાડકી છું માતુશ્રી. હા દીકરા સગુણા. પણ માતુશ્રી, કહો બેન બા. કદાચ એવું થાય તો ઉડતા પરખીને પારેવડાને સંદેશો મોકલું તો તમે મારા પિતાશ્રીને કોઈ દી ઉભા ના રહેતા માતુશ્રી, પલવારમાં પોકજો. ભલે દીકરા. અને માતુશ્રી, કહો દીકરા. તમારી સગુણા ઉપર ભરોસો રાખજો માં. હા સગુણા બા. હું પણ એક ક્ષત્રિયાણી છું, હું પણ એક રાજપૂતાણીની દીકરી છું માતુશ્રી. જાણો છો દીકરા. ફેરા ફરતા ફરતા જ્યારે મારે પેટ કટાર માથે છે ને માતુશ્રી, હા સગુણા બા. તે ક્ષત્રિયાણીનું ધર્મ રાખ્યું છે માતુશ્રી. કદાચ મારી માથે વિપતના વાદળા ને દુઃખના ઘેરા વળે તો પેટ કટાર ખાઈને મરી જઈશ, પણ પોકરણગઢ પાછી લઈ આવું. હા દીકરા સગુણા. શા માટે આટલો બધો કલપાટ કરો છો રાજપૂતાણી? માતુશ્રી, દીકરા, હવે તો હારિયાની અંદર જે સંસાર નામની ચોપાટો માંડવાની છે દીકરી. હા માં. ઈ સંસાર નામની ચોપાટો માંડવામાં દુઃખ નામના પગડા આવે ને સુખ નામના પણ પગડા આવશે દીકરા.